ઘર બહાર ખોદેલું છે, પાણી આવતું નથી ને ખોદેલું છે। રાજપીપળા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ ચાર્જ સંભાળ્યા બાદ નગરમાં દબાણ અને ગંદકી સામે ઝુંબેશ શરૂ કરી છે। ત્યારે અનેક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે અનેક પાસે દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। આજે શાક માર્કેટ રોડ પર પાલિકાની ટીમ દ્વારા દબાણ અને સ્વચ્છતા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ઘણા બધા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો। ઉપરાંત દબાણ કરનારા વેપારીઓને 15 દિવસમાં દબાણ હટાવી લેવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સખત કાર્યવાહી કરવાની ચીમકી રાજપીપળા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ ઉચ્ચારી છે। આ કાર્યવાહી દરમિયાન લોકોમાં કચવાટ ઊભો થયો છે। કેટલાક લોકોએ પાયાની સુવિધાઓ નહીં મળતી હોવાનો રાગ પણ આલાપ્યો હતો। પાણી, રોડ રસ્તા સહિતની પડતર લોકોની માંગણીઓ હાલ સુધી સંતોષાઈ નહીં હોવાની ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત પણ કરી હતી। ત્યારે નગરમાં ચાલી રહેલી પાલિકાની કડક કાર્યવાહીથી કેટલાક લોકોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે। અમારા ઘર બહાર ખોદેલું છે, પાણી આવતું નથી ને ખોદેલું છે ને આજે તમે ઓટલાના વેરા લેવા આવી ગયા। તમારું ઘર કઈ બાજુ છે? કાઠિયાવાડ અંબા માતાના મંદિર પાસે નાળા વાળું ફર્યું, આખું ફર્યું ખોદેલું છે। 1 મહિનાથી પાણી આવતું નથી ને એવું ને એવું છે। હા, એટલે પાણી લાવો, એ લાવો, બધી ભરાઈ જાય છે। તમારું નામ શું? તમારું? સંત સરન પટેલ। તમામ રાજપીપળાની જનતાને મારું એક જાહેર અનુવેદન છે કે આપણી જે નગરપાલિકા છે અને અકક્ષાની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે। અને બીજું કે નર્મદા નો જિલ્લો જે છે એમનું મેઇન હેડક્વાર્ટર છે રાજપીપળા। તો ઇલીગલ બાંધકામ જે આપણે કરીએ છીએ એમના લીધે જે જાહેર જનતાને રોજબરોજની કાર્યવાહી કરવા માટે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે। અને માલઢોરો અને જે વેજીટેબલ્સ ને બધું જે સડેલું બાયોડિગ્રેડેબલ વેસ્ટ રોડ પર જ નાખી દેવાથી કૂતરાઓ અને ગાયો અને આખલાઓ જે આવી અને જાહેર જનતાને એમના રોજબરોજના જીવનમાં તકલીફ પડી રહી છે। તો બધા જ જનતા અને નાગરિકજનોને મારી નમ્ર અરજ છે કે આપણે સાથે મળી અને અકક્ષાની નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને એમનું જે ઇનલીગલ બાંધકામ જે રોડ પર કરેલું છે તેમને 15 દિવસનો કાર્ય જે સમય આપવામાં આવે છે કે નમ્ર અરજ છે મારી કે તમે બધા હટાવી લો અને એમના પછી જે છે હું લીગલ કાર્યવાહી જે કરવી પડશે એ કરીશ। નગરપાલિકા કે કોઈ પણ અમારા જે નગરપાલિકાના કર્મચારીઓ છે જાહેર ધંધો કરવા માટેના નથી કરતા, પરંતુ સ્વચ્છતાની જવાબદારી માત્ર નગરપાલિકાની ન હોય, સમગ્ર નાગરિકજનોની છે। આપણે સૌ સાથે મળીને જ રાજપીપળા નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવી શકશું। તો સૌથી પહેલી જવાબદારી છે ખુદ તમારી સ્વયં પોતાની કે પોતે નાગરિક જે છે એમની જવાબદારી લે। થોડી સિવિક સેન્સ ડેવલપ કરવી જોઈએ દરેક નાગરિકે કે કચરો કરીશું પણ નહીં અને થવા દઈશું પણ નહીં।